अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં અપડેટ સામે આવ્યા છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હાઈ લેવલ કમિટીની રચના કરાઈ છે। ફ્લાઇટ કેમ દુર્ઘટનાગ્રસ્ત થઈ તેના કારણોની હવે તપાસ કરવામાં આવશે। સમિતિના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય ગૃહ સચિવ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર પણ સામેલ હશે। ગુજરાત સરકારના પ્રતિનિધિનો પણ કમિટીમાં સમાવેશ કરાશે। વિમાન નિષ્ણાંતો, તપાસકર્તાઓ, કાયદાકીય સલાહકારને પણ સામેલ કરાઈ શકે છે। સમિતિએ 3 મહિનાની અંદર રિપોર્ટ સોંપવાનો રહેશે। ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે દિશા નિર્દેશ સૂચવશે। કમિટીમાં ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ, ગુજરાત સરકારના પ્રતિનિધિ તેમજ અમદાવાદ પોલીસ કમિશનર અને ડિરેક્ટર જનરલ પણ સામેલ હોઈ શકે। સમિતિની તમામ રેકોર્ડ સુધી પહોંચ રહેશે। તો આપને જણાવી દઈએ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કમિટી રચી છે। હવે આ કમિટીમાં તમામ જે સંલગ્ન વિભાગના અધિકારીઓ છે તેમને સામેલ કરવામાં આવશે। આખરે આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત કેવી રીતે થઈ તેના કારણોની તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી બ્લેક બોક્સ મળી આવ્યું છે કે જેનાથી આ ફ્લાઇટ કેવી રીતે તૂટી પડી, કેવી રીતે બ્લાસ્ટ થયો, એ તમામ પાસાઓ તો હવે ધીરે ધીરે સામે આવશે। પરંતુ આજે સમિતિ રચવામાં આવી છે એ 3 મહિનાની અંદર રિપોર્ટ સોંપવાનો રહેશે। ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે કેટલાક દિશા નિર્દેશ પણ સૂચવવામાં આવશે। ગુજરાત સરકારના પ્રતિનિધિનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે અને મેઇન દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે 3 મહિનાની અંદર જ આ રિપોર્ટ સોંપવાનો રહેશે। હાઈ લેવલ કમિટીની રચના થઈ છે અને આ હાઈ લેવલ કમિટીમાં જે અનેક પ્રતિનિધિ છે તેમનો સમાવેશ કરવામાં આવશે। સમિતિના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય ગૃહ સચિવ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર રહેશે। વિમાન નિષ્ણાંતો, તપાસકર્તાઓ, કાયદાકીય સલાહકારને પણ સામેલ કરાશે તેવી વિગત છે। સમિતિએ 3 મહિનાની અંદર જ રિપોર્ટ સોંપવાનો રહેશે તેવી વિગતો છે। જે આખું વિમાન બ્લાસ્ટ થયું, ક્રેશ થયું, તેમાં અત્યાર સુધી જે મોત થયા છે તેની પણ તપાસ કરાશે। તો આપને જણાવી દઈએ આટલી મોટી દુર્ઘટના બની છે અને તે બાદ હાઈ લેવલ કમિટીની રચના કરાઈ છે। વધુ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, હવે સૌથી મહત્વનું એ છે કે આખરે આ વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું? હાઈ લેવલ કમિટીની રચના, આપની પાસે શું અપડેટ, લેટેસ્ટ વિગતો? બિલકુલ, સિવિલ એવિએશનના જે મંત્રી છે તેને લઈ અને તેની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટી છે તે બનાવવામાં આવી છે અને ખાસ કરીને તેને લઈને હવે પ્લેન ક્રેશ થયું, શું મુદ્દા હતા, ટેકનિકલ મુદ્દાની વાત હોય, અલગ અલગ બીજા મુદ્દાની વાત હોય, તમામ ઉપર છે હવે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવશે। પરંતુ કઈ રીતે ક્રેશ થયું, શું ખામી હતી, કયા પ્રકારો છે, આવી દુર્ઘટના નિવારવા માટે આગળ જે છે તે ધ્યાન રાખવા પડે, આ તમામ બાબતો, ઝીણવટભરી તમામ બાબતો છે તેની તપાસ કરવામાં આવશે। અલગ અલગ એજન્સીઓના અધિકારીઓ છે તેમાં જોડાશે। જે કમિટી રચવામાં આવી છે તેમાં તમામ અલગ અલગ જે વિભાગો છે તેના જે અધિકારીઓ છે તેને રાખવામાં આવ્યા છે, તેને જોડવામાં આવ્યા છે અને ખાસ કરીને ગુજરાત સરકાર ગૃહ રાજ્ય છે તે તો તપાસ કરશે, ગૃહ વિભાગ છે તેની તપાસ કરશે, સ્થાનિક પોલીસ તપાસ કરશે, પરંતુ અલગ અલગ અન્ય એજન્સીઓ છે તેના દ્વારા પણ એક અલગથી તપાસ છે સમગ્ર ઘટનાની કરવામાં આવશે અને તેને લઈને કેન્દ્રથી તેનું સંચાલન છે તે કરવામાં આવશે અને આગામી દિવસોમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। મહત્વનું છે કે ગઈકાલે પણ ATS સહિતના જે એજન્સીઓ છે તેની એક હાઈ લેવલની બેઠક પણ મળી હતી અને તેમાં પણ કયા મુદ્દાઓ છે, કોના નિવેદનો લેવા, પહેલેથી જે સ્થાનિક લેવલે તપાસ છે તે ક્યાંથી શરૂ કરવી અને કેન્દ્રીય જે એજન્સીઓ છે તે કઈ પ્રમાણેની તપાસ કરશે, તમામ વચ્ચે કઈ રીતે સંકલનો રહેશે, આ તમામ બાબતો છે તેની સ્પષ્ટતા હતી અને તેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે તપાસની શરૂઆત થશે। બીજી તરફ જો સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અત્યારે જે કસોટી ભવન છે આ તેના દ્રશ્યો છે, કેમ કે તમામ જે DNA સેમ્પલ્સ છે તેની કામગીરી તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે બહાર ગામથી જે લોકો DNA સેમ્પલ માટે આવી રહ્યા છે, જે અમુક પરિવારો છે તે મોડા પહોંચ્યા હતા, તેની હવે આ તમામ કામગીરી છે તે પૂરી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે રવિવાર સુધીમાં તમામના DNA રિપોર્ટ છે તે આવી જશે અને ત્યારબાદ છે મૃતદેહોની ઓળખ થયા બાદ પરિવારને છે આ મૃતદેહો છે સોંપવામાં આવશે। પરંતુ જે
જે રીતે ખૂબ સરળતાથી કામ થાય, કોઈને મુશ્કેલી ન પડે, અગવડતા ન પડે, તેને લઈ અને ઋષિકેશ પટેલ છે થોડા સમય બાદ સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે. તબીબો સાથે એક મહત્ત્વની બેઠક પણ કરવાની છે અને આગામી સમયમાં એટલે કે DNA સેમ્પલ અને ત્યારબાદની જે કાર્યવાહી હોય છે તે કઈ પ્રમાણે સરળતાથી થઈ શકે, શું અત્યાર સુધીમાં તબીબો દ્વારા કામગીરી કરવામાં આવી છે તેને લઈને એક મહત્ત્વની બેઠક છે તે પણ થોડી વાર બાદ સિવિલ હોસ્પિટલમાં યોજાશે. જી બિલકુલ આભાર હરીન તમામ વિગતો બદલ. તો જે હાઈ લેવલ કમિટીની રચના થશે તેમાં ગુજરાત સરકારના પ્રતિનિધિનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં હાલ શું ગતિવિધિ ચાલી રહી છે તેનો ચિતાર પણ અમારા સંવાદદાતાએ આપ્યો છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH